મિત્રો હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે હું લઈને આવ્યો છું ક્વેશ્ચન બેઝિક ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસ. તો બેઝિક ઇલેક્ટ્રિકલ છે, એમાંથી આપણે પ્રશ્નો લઈને આવ્યા છે, તો તમે ધ્યાનથી સાંભળજો. તો મિત્રો, પહેલો પ્રશ્ન છે, કંડક્ટર કયું છે? એમાંથી લાકડું છે, ઝીંક છે, રબર છે, માઇકા છે? તો તેમાં જવાબ આવશે ઝીંક. ઝીંક છે એ કંડક્ટર છે. તો મિત્રો, હવે આવશે બીજો પ્રશ્ન, સારા કંડક્ટરનો ગુણધર્મ શું છે? એ ઓછો વિશિષ્ટ અવરોધ હોવો જોઈએ, બી ઉચ્ચ ઇલેક્ટ્રિકલ શક્તિ હોવી જ જોઈએ, સી ઓછી તાણ શક્તિ હોવી જ જોઈએ, ડી નીચું ગલન બિંદુ હોવું જ જોઈએ. તો તેમાંનો જવાબ શું આવશે મિત્રો? તમે કમેન્ટ બોક્સમાં લખશો મિત્રો. તો તેનો જવાબ આવશે એ. શું આવશે? એ જવાબ આવશે. એ જવાબ આવ્યો છે ઓછો વિશિષ્ટ અવરોધ હોવો જ જોઈએ. સારા કંડક્ટરનો ગુણધર્મ શું છે? કે ઓછો વિશિષ્ટ અવરોધ હોવો જોઈએ. અને ઇન્સ્યુલેટર એટલે અવાહક. તો ઉચ્ચ ડાઇસ ઇલેક્ટ્રિકલ શક્તિ, આ જે છે પ્રશ્ન, આ જે છે ઉચ્ચ ડાઇલેક્ટ્રિક શક્તિ હોવી જ જોઈએ. તો કેમાં હોવી જોઈએ? ઇન્સ્યુલેશન. સોલિડ કંડક્ટરની તુલનામાં સ્ટેન્ડર્ડ કંડક્ટરનો ફાયદો શું છે? એ વધુ કઠોરતા, બી ફ્લેક્સિબિલિટી, સી ઉચ્ચ યાંત્રિક શક્તિ, ડી એ અને બી. તો તેમાં જવાબ આવશે મિત્રો બી અને સી આવશે, કેમ કે એ અને બી ખોટું છે. બી સમજાણું મિત્રો? તો યાંત્રિક શક્તિ અને ફ્લેક્સિબિલિટી સારી હોવી જોઈએ. સોલિડ કંડક્ટરની તુલનામાં સ્ટેન્ડર્ડ કંડક્ટરનો ફાયદો ફ્લેક્સિબિલિટી અને ઉચ્ચ યાંત્રિક શક્તિ હોવી જોઈએ. તો હવે મિત્રો આવશે ક્વેશ્ચન નંબર 4. 7x20 કેબલમાં 7 શું દર્શાવે છે? 7 શું દર્શાવે છે? ઇન્સ્યુલેશન ગ્રેડ, ડાયામીટર એમએમમાં, કંડક્ટરની સંખ્યા, કે કંડક્ટરની સાઇઝ, કે ગેજમાં? તો શું દર્શાવે છે મિત્રો? તો તેમાં આવશે કંડક્ટરની સંખ્યા. સમજાણું? શું આવશે? કંડક્ટરની સંખ્યા. કયા કંડક્ટરનો ઉપયોગ ડિસ્ટ્રીબ્યુશન માટે થાય છે? તો એમાં આવશે બસ બાર કંડક્ટર, બીજું આવશે ઇન્સ્યુલેટેડ સોલિડ કંડક્ટર, બેર કંડક્ટર, કંડક્ટર 2 કોર કેબલ્સ. તો મિત્રો, આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે બેર કંડક્ટર. કયા કંડક્ટરનો ઉપયોગ ડિસ્ટ્રીબ્યુશન માટે થાય છે? તો બેર કંડક્ટર. ક્વેશ્ચન નંબર 6. તો તેમાં આવશે મિત્રો, જે આ દર્શાવેલ છે ઇન્સ્ટ્રુમેન્ટ, આ મેઝરિંગ ટૂલ્સનું નામ શું છે? તો મિત્રો, આ મેઝરિંગ ટૂલ્સનું નામ આપણે જોઈએ તો આઉટસાઇડ માઇક્રોમીટર, ઇનસાઇડ માઇક્રોમીટર, વર્નિયર કેલિપર છે, સ્ટાન્ડર્ડ વાયર ગેજ છે. તો બધા મિત્રોને ખ્યાલ જ હશે, તો આ સ્ટાન્ડર્ડ વાયર ગેજ છે. તો ક્વેશ્ચન નંબર આવશે 7. તો સ્ટાન્ડર્ડ વાયર ગેજની સાઇઝ માપવા માટેની રેન્જ શું હોય છે? સ્ટાન્ડર્ડ વાયર ગેજની સાઇઝ માપવા માટેની રેન્જ શું હોય છે? તો 0 થી 44, 0 થી 38, 0 થી 42, 0 થી 36 સ્ટાન્ડર્ડ વાયર ગેજ. તો તેમાં આવશે, તમને બધાને ખ્યાલ જ છે કે 0 થી 36 સ્ટાન્ડર્ડ વાયર ગેજ આવે છે. SWGનું પૂરું નામ છે સ્ટાન્ડર્ડ વાયર ગેજ. તો મિત્રો, કેબલના કોઅર્સ એક્સેસ કરંટ પ્રોટેક્શન માટે કરંટ રેટિંગ ફેક્ટર શું છે? 1.11, 1.23, 0.81, 0.707. તો મિત્રો, આમાં જવાબ શું આવશે? મિત્રો, જવાબ આવશે 0.81. તો મિત્રો, 9 નંબર જોઈએ. 9 નંબરનો ક્વેશ્ચન, રિવાઇરેબલ ફ્યુઝથી રક્ષણ આપવામાં આવેલા 32 એમ્પીયર રેટેડ કેબલની કરંટ કેપેસિટી કેટલી છે? તો તેમાં જવાબ આવશે 26 નંબર. તો મિત્રો, આપણે જોઈએ 26 એમ્પીયર આવશે. કેટલા? 26 એમ્પીયર. તો મિત્રો, જવાબ તેનો શું આવશે? 26 એમ્પીયર. મિત્રો, હવે આવશે 10મો ક્વેશ્ચન. 10મો પ્રશ્ન આવશે, કઈ ઇલેક્ટ્રિકલ ડિવાઇસ કોર્સ એક્સેસ કરંટ પ્રોટેક્શન વાળી છે? એ કાર્ટી ફ્યુઝ,
બી રિવાયરેબલ ફ્યુઝ, મિનિએચર સર્કિટ બ્રેકર, હાઈ રપ્ચરિંગ કેપેસિટી, એસસીઆરનું ફૂલ ફોર્મ છે, એમસીબીનું પણ ફૂલ ફોર્મ મિનિએચર સર્કિટ બ્રેકર. તો તેમાંથી કયો જવાબ આવશે? એ, બી, સી, ડી. તો ઓપ્શન નંબર આવશે બી. તો રિવાયરેબલ ફ્યુઝનો ઉપયોગ થાય છે. હવે ક્વેશ્ચન નંબર 11, પ્રશ્ન નંબર 11. તો મિત્રો પ્રશ્ન નંબર 11 જોઈએ તો કેબલના ક્લોઝ એક્સેસ કરંટ પ્રોટેક્શન માટે કરંટ રેટિંગ ફેક્ટર શું છે? એ 0.81, બી 0.92, 1.23, 1.5. તેનો જવાબ આવશે 1.23. કેબલના ક્લોઝ એક્સેસ કરંટ પ્રોટેક્શન માટે કરંટ રેટિંગ ફેક્ટર શું છે? 1.23. એસઆરસી ફ્યુઝથી રક્ષણ આપવામાં આવેલા 100 એમ્પિયર રેટેડના 1.5 mm કોપર કેબલની કરંટ રેટિંગ કેપેસિટી કેટલી હશે? તો એ 13 એમ્પિયર, બી 14 એમ્પિયર, સી 20 એમ્પિયર, ડી 24 એમ્પિયર. તો મિત્રો આનો જવાબ આવશે 20 એમ્પિયર. કઈ ઇલેક્ટ્રિક ડિવાઇસ ક્લોઝ એક્સેસ કરંટ પ્રોટેક્શનનું ઉદાહરણ છે? એમસીબી, એમસીસીબી, એસઆરસી ફ્યુઝ કે આપેલ તમામ? તો મિત્રો તમને શું લાગે છે? તો તેમાં આવશે આપેલ તમામ. શું આવશે? આપેલ તમામ. તો કઈ ઇલેક્ટ્રિક ડિવાઇસ ક્લોઝ એક્સેસ કરંટ પ્રોટેક્શનનું ઉદાહરણ છે? તો આપેલ તમામ. તો મિત્રો પ્રશ્ન નંબર 14. ઇન્સ્યુલેટરનો મુખ્ય ગુણધર્મ કયો છે? ઇન્સ્યુલેટરનો મુખ્ય ગુણધર્મ કયો છે? બોલો. નીચો અવરોધ હોય, નીચું ગલનબિંદુ હોય, ઊંચો ટેમ્પરેચર કોએફિશિયન્ટ હોય, ઓછી ડ્રાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ હોય. તો મિત્રો આનો જવાબ શું આવશે? આનો જવાબ આવશે ઓછી ડ્રાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. કે ઇન્સ્યુલેશનનો મુખ્ય ગુણધર્મ કયો છે? તો ઓછી ડ્રાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. હવે મિત્રો પ્રશ્ન નંબર 15. કયું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ ઇન્સ્યુલેટિંગ ટેપ માટે ઉપયોગમાં લેવાય છે? તો મિત્રો માઇકા, ફાઇબર, પ્લાસ્ટિક, લેધરોઇડ. તો મિત્રો આપેલા ઓપ્શનમાંથી જવાબ કયો હશે? તો એનો જવાબ આવશે પ્લાસ્ટિક. શું આવશે? પ્લાસ્ટિક. તો કયું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ ઇન્સ્યુલેટિંગ ટેપ માટે ઉપયોગમાં લેવાય છે? જવાબ નંબર આવશે પ્લાસ્ટિક. બાકી તો તમને ખબર છે. હવે આવશે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સનો એકમ શું છે? ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સનો એકમ શું છે? ઓહમ, કિલો ઓહમ, મિલી ઓહમ, મેગા ઓહમ. તો મિત્રો તો આનો જવાબ શું આવશે? તો આનો જવાબ આવશે મિલી ઓહમ. શું આવશે મિત્રો? મિલી ઓહમ. તો મિત્રો સાથે સાથે તમને એક પ્રશ્ન પણ પૂછી લો. ઓહમનું સૂત્ર જણાવો. તો ઓહમનું સૂત્ર તમે કમેન્ટ બોક્સમાં જણાવજો. તો આનો જવાબ મિલી ઓહમ આવશે. જંક્શન બોક્સમાં તારના કયા પ્રકારના જોઈન્ટ વપરાય છે? એરિયલ ટેપ જોઈન્ટ, સીધા ટેપ જોઈન્ટ, રેડ ટેલ જોઈન્ટ, મેરિડ જોઈન્ટ. તો મિત્રો આનો જવાબ શું આવશે? તો આનો જવાબ આવશે પ્રશ્ન નંબર 17 આવશે રેડ ટેલ જોઈન્ટ. તો મિત્રો આકૃતિમાં દર્શાવેલ જોઈન્ટનું નામ શું છે? મેરિડ જોઈન્ટ છે, સ્કાફ્ડ જોઈન્ટ છે, વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ છે, બ્રિટાનિયા ટી જોઈન્ટ છે. તો મિત્રો આ જોઈન્ટ આવશે મેરિડ જોઈન્ટ. મેરિડ શું આવશે? મેરિડ જોઈન્ટ આવશે. મેરિડ. હવે આવશે બ્રિટાનિયા ટી જોઈન્ટનો ઉપયોગ શું છે? તો બ્રિટાનિયા ટી જોઈન્ટનો ઉપયોગ છે મિત્રો લાઇનની લંબાઈ વધારવા, ઇનસાઇડ અને આઉટસાઇડ વાયરિંગ ઇન્સ્ટોલ કરવા, કંડક્ટર પર મિકેનિકલ સ્ટ્રેન્થ જરૂરી નથી. તો મિત્રો શું આવશે આમાંથી? તો આનો જવાબ આવશે પ્રશ્ન નંબર 19. ઓવરહેડ લાઇનથી સર્વિસ કનેક્શન જોડવાના હેતુસર. તો બ્રિટાનિયા ટી જોઈન્ટનો ઉપયોગ ખરેખર ઓવરહેડ લાઇનથી સર્વિસ કનેક્શન જોડવાના હેતુસર થાય છે. તો મિત્રો 20 નંબરનો પ્રશ્ન આવશે. નીચે દર્શાવેલ વાયર જોઈન્ટનું નામ શું છે? આ વાયર જોઈન્ટનું નામ શું છે? હાલો
કોઈ મિત્રોને આવડતું હોય તો કોમેન્ટ કરજો. તો મિત્રો આનું નામ છે શું છે કે એરિયલ ટેપ જોઈન્ટ છે, ટી જોઈન્ટ છે, નોટેડ ટેપ જોઈન્ટ છે, પ્લેન ટેપ જોઈન્ટ છે. તો મિત્રો આ જોઈન્ટ છે તે છે નોટેડ ટેપ જોઈન્ટ. નોટેડ ટેપ જોઈન્ટ. તો જવાબમાં આવશે સી, નોટેડ ટેપ જોઈન્ટ. શું છે પ્રશ્ન? આ જોઈન્ટનું નામ શું છે? તો નોટેડ ટેપ જોઈન્ટ. કયો જોઈન્ટ ફક્ત લો કરંટ સર્કિટ માટે જ ઉપયોગી છે? કયો જોઈન્ટ ફક્ત લો કરંટ સર્કિટ માટે ઉપયોગી છે? ડબલ ક્રોસ ટેપ જોઈન્ટ, વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ, સ્કાર્ફ્ડ જોઈન્ટ, એરિયલ ટેપ જોઈન્ટ. તો તેમાં મિત્રો કયો જવાબ આવશે? તો મિત્રો આમાં જવાબ શું આવશે? તો મારા ખ્યાલ અંદાજ મુજબ એરિયલ ટેપ જોઈન્ટ આવે છે. એટલે એરિયલ ટેપ જ જોઈન્ટ. તો આપણે જોઈએ કયો જોઈન્ટ ફક્ત લો કરંટ સર્કિટ માટે ઉપયોગી છે. તો એરિયલ ટેપ જોઈન્ટ. ઓકે, એરિયલ ટેપ જોઈન્ટ આવશે. તો હવે મિત્રો આવશે નીચે દર્શાવેલ વાયર જોઈન્ટનું નામ શું છે? આ વાયર જોઈન્ટનું નામ શું છે? પર શોલ્ડર કરેલ છે. બ્રિટાનિયા ટી જોઈન્ટ છે, વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ છે, કે બ્રિટાનિયા સ્ટેટ જોઈન્ટ છે, મેરિટ જોઈન્ટ છે. તો આ જોઈન્ટનું નામ છે બ્રિટાનિયા સ્ટેટ જોઈન્ટ. શું આવશે? બ્રિટાનિયા સ્ટેટ જોઈન્ટ. સી આવશે ક્વેશ્ચન નંબર. આન્સર નંબર ક્વેશ્ચન નંબર 22 આવશે બ્રિટાનિયા સી જોઈન્ટ, બ્રિટાનિયા સ્ટેટ જોઈન્ટ. હવે આવશે પ્રશ્ન નંબર 23. વાયરની લંબાઈ વધારવા માટે ઓવરહેડ લાઇનમાં કયા પ્રકારના જોઈન્ટનો ઉપયોગ થાય છે? સ્કેટ જોઈન્ટ, બ્રિટાનિયા ટી જોઈન્ટ, વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ, મેરિટ જોઈન્ટ. તો મિત્રો આમાં જવાબ શું આવશે? તો મિત્રો પ્રશ્ન નંબર 23માં વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ. તેનો જવાબ આવશે વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ. વાયરની લંબાઈ વધારવા માટે ઓવરહેડ લાઇનમાં કયા પ્રકારના જોઈન્ટનો ઉપયોગ થાય છે? તો વેસ્ટર્ન યુનિયન જોઈન્ટનો ઉપયોગ થાય છે. સોલિડ એંગલ આયર્નની બીટ બનાવવા કઈ ધાતુનો ઉપયોગ થાય છે? તો મિત્રો આયર્ન આવશે, સ્ટીલ આવશે, બ્રાસ આવશે કે કોપર આવશે? તો મિત્રો આનો જવાબ આવશે કોપર. સોલિડ આયર્નની બીટ બનાવવા કોપર ધાતુનો ઉપયોગ થાય છે. હવે મિત્રો આવશે પ્રશ્ન નંબર 26. ઇલેક્ટ્રિક જોઈન્ટના સોલ્ડરિંગ માટે કયા સોલ્ડરિંગ ફ્લક્સનો ઉપયોગ થાય છે? રેઝિન, ઝિંક ક્લોરાઇડ, સાલ એમોનિયા, રેઝિન, ડાયલ્યુટેડ ક્લોરિક એસિડ. તો મિત્રો આમાં જવાબ શું આવશે? રેઝિન. તો મિત્રો રેઝિન જવાબ આવશે. ઇલેક્ટ્રિક જોઈન્ટના સોલ્ડરિંગ માટે રેઝિન ફ્લક્સનો ઉપયોગ થાય છે. સોલ્ડરને રીકન્ડિશન કરવા માટે શું ઉપયોગમાં આવે છે? ઝિંક, ટીન, લેડ. તો તેમાંથી જવાબ શું આવશે? તો તેમાં આવશે ટીન. સોલ્ડરને રીકન્ડિશન કરવા માટે ટીનનો ઉપયોગ થાય છે. ઝિંક ક્લોરાઇડ ફ્લક્સને સોલ્ડર તરીકે ઉપયોગ કરીને કઈ ધાતુને સોલ્ડર કરવામાં આવે છે? ઝિંક, બ્રોન્ઝ, ગન મેટલ, ગેલ્વેનાઇઝ્ડ આયર્ન. તો મિત્રો આમાં શું જવાબ આવશે? તો મિત્રો આમાં જવાબ આવશે બ્રોન્ઝ. ક્વેશ્ચન નંબર 28. એલ્યુમિનિયમ કંડક્ટરના સોલ્ડરિંગ માટે કયા સોલ્ડરનો ઉપયોગ થાય છે? તો તેમાં આવશે પહેલું ફાઇલ સોલ્ડર, ALCAP સોલ્ડર, કે પછી કેર એ લાઇટ અથવા તો બી અને સી. તો મિત્રો આનો જવાબ શું આવશે? તો બી આવશે. એલ્યુમિનિયમ કંડક્ટરના સોલ્ડરિંગ માટે કયા સોલ્ડરનો ઉપયોગ થાય છે? તો LCAP સોલ્ડર, ALCAP સોલ્ડર. મિત્રો પ્રશ્ન નંબર 29. અંડરગ્રાઉન્ડ કેબલ જોઈન્ટના સોલ્ડરિંગ માટે કઈ સોલ્ડરિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે? મિત્રો આનો જવાબ શું આવશે? ડીપ સોલ્ડરિંગ આવશે, સોલ્ડરિંગ આયર્ન મેથડ આવશે, પોટ એન્ડ લેડલ મેથડ આવશે, મશીન સોલ્ડરિંગ મેથડ આવશે. તો મિત્રો આનો જવાબ આવશે પોટ એન્ડ લેડલ મેથડ. અંડરગ્રાઉન્ડ કેબલ જોઈન્ટ સોલ્ડરિંગ માટે પોટ એન્ડ લેડલ મેથડ પદ્ધતિનો ઉપયોગ થાય છે. સમજાણું? ગેલ્વેનાઇઝ્ડ આયર્ન માટે કયા પ્રકારના સોલ્ડરિંગ ફ્લક્સનો ઉપયોગ થાય છે? રેઝિન, ઝિંક ક્લોરાઇડ, સાલ એમોનિયા,
હાઇડ્રોક્લોરિક એસિડ. તો મિત્રો આમાં કયો જવાબ આવશે? તો આમાં આવશે હાઇડ્રોક્લોરિક એસિડ. તો મિત્રો ગેલ્વેનાઇઝ્ડ આયર્ન માટે હાઇડ્રોક્લોરિક એસિડ પ્રકારના સંયોજન ઉપયોગ થાય છે. તો મિત્રો અહીંયા સુધી રાખીએ. આવતા વિડીયોમાં ફરી મળશું અને ફરી એક નવો યુનિટ લઈને આવશું. અને મિત્રો તમારા મિત્રોને શેર કરો, લાઈક કરો અને કમેન્ટ કરો. એમ્પ્રેન્ટિસ વિદ્યાર્થી હોય કે પછી બીએસની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો હોય, DGVCL, MGVCL કોઈ પણ વિદ્યાર્થી હોય તે મિત્રોને ઉપયોગી થાય આ 30 પ્રશ્નો.